નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. ડભોઈ તાલુકાનું ઐતિહાસિક તેન તળાવ કે જેને છેલ્લા ઘણા સમયથી ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા અને ગ્રામજનો આ તળાવના બ્યુટિફિકેશન અને તેમાં જળ સંગ્રહ માટે અનેક વખત રાજ્ય સરકારમાં રજૂઆતો કરી, જેને પગલે રાજ્ય સરકાર દ્વારા ₹3 કરોડના ખર્ચે આ તળાવમાં રિસ્ટોરેશન અર્થે ફાળવવામાં આવ્યા છે, જેનું ખાતમુહૂર્ત ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. સાથે નારિયાનાળાથી બોરબારનો રોડ ખાતમુહૂર્ત પણ આ પ્રસંગે કરવામાં આવ્યું હતું. ₹2.50 કરોડના ખર્ચે રોડનું નિર્માણ થશે, જેને લઈને સ્થાનિકોમાં ખુશી જોવા મળી હતી. ડભોઈના ઐતિહાસિક તેન તળાવ કે જે ડભોઈના ઇતિહાસ સાથે સંકળાયેલું મહત્વનું તળાવ માનવામાં આવે છે. છેલ્લા ઘણા વર્ષોથી આ તળાવ ખાલી રહેતા સ્થાનિકોની વ્યાપક માંગ હતી કે આ તળાવને પુનઃ ભરવામાં આવે, સાથે તેનું નવીનીકરણ પણ કરવામાં આવે. જેવું પહેલાં હતું તેને લઈને ધારાસભ્ય શૈલેષ મહેતા દ્વારા આ તળાવના બ્યુટિફિકેશન માટે અનેકો વખત રાજ્ય સરકારમાં રજૂઆત કરી હતી, જેને મંજૂરી મળતા આ તળાવના બ્યુટિફિકેશન રિસ્ટોરેશન અર્થે ₹3 કરોડની ગ્રાન્ટ પણ મંજૂર થઈ હતી. આજે વર્ક ઓર્ડર અપાયા બાદ ધારાસભ્ય શૈલેષ મહેતાના વરદ હસ્તે આ તળાવના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેમાં પ્રોજેક્ટ અંતર્ગત તળાવની આસપાસ સાફ સફાઈ, તળાવની અંદર ભરવા માટે નર્મદા કેનાલમાંથી લાઇન નાખવી સહિતના વિવિધ કામો શરૂ કરવામાં આવશે. સાથે નારિયાથી નડા અને બોરબાર સુધીના રોડનું ખાતમુહૂર્ત પણ ₹2.50 કરોડના ખર્ચે બનવા જઈ રહેલ છે. રોડનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભાજપાના આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ભારતીય જનતા પક્ષનું સૂત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ, અને ભાજપની સરકાર એ ભરોસાની સરકાર છે. ત્યારે આજે નારિયાથી બોરથી લોકોની માંગણીને લાગણી હતી, રોડનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. નડા અને ડભોઈને જોડતો એ રસ્તો થશે સલતો, અને એની સાથે સાથે એક તળાવ હીરા કડિયાના નામ સાથે જોડાયેલું, હીરા કડિયાની પ્રેમી જેને આખી વાર્તા છે. એ તળાવ છેલ્લા કેટલાય વર્ષોથી આ તળાવ એકદમ કોરું છે. આના માટે વારંવાર સરકાર દિલ્હીથી એનઓસીઓ લાવવાની હતી, અને આ તળાવનું ફરી પુનઃનિર્માણ કરવા, એ જ રીતનું તળાવ બને એના માટેની કામગીરી આજથી ₹3 કરોડ ઉપરના ખર્ચ મંજૂર થયો છે, અને હજુ એમાં વધુ ખર્ચો થાય તો પણ સરકાર મંજૂર કરાવીને આનું કામગીરી થશે. સાથે સાથે નર્મદા કેનાલથી અહીંયા સુધી પાઇપલાઇન અને મોટરથી ઉલેચીને પણ ₹1.22 કરોડ સરકારમાં મંજૂરીમાં નોટિફિકેશનને તૈયાર થશે. તે સુધીમાં આ તળાવ ભરવા માટેનું પણ પ્રોસિજર શરૂ થઈ જશે. રાહ જોવા માટે અને ભારતીય જનતા પક્ષની સરકાર પર આભાર માનું છું, અને એમણે જે વિશ્વાસ રાખ્યો શરૂ થઈ છે. આ જૂના કામગીરી કરવા માટેના કામ કરવા તૈયાર નહોતા, પણ હવે છે કે આ કામોમાં પારંગત છે. એમના દ્વારા કામ સમયમાં જે રીતે આ તળાવની કામગીરી થઈ છે એ જ રીતની ફરી એને અસલ